ગામથી દૂર શહેરના એક ધનિક વિસ્તારમાં નિવૃત્ત એન્જિનિયર વિનોદરાય તેમનું જીવન વિતાવી રહ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની હેમલતાબેન, પુત્ર મયંક અને પુત્રવધુ પલક હતા. મયંક અને પલક બંને તેમના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા અને વિનોદરાય તેમજ હેમલતાબેન શાંતિથી પોતાનો સમય પસાર કરી રહ્યા હતા. પરંતુ છેલ્લા 6 મહિનાથી વિનોદરાયની તબિયત ખરાબ રહેતી હતી અને તેઓ પથારીવશ હતા. તેમને ખબર હતી કે હવે તેમનો અંત નજીક છે. એક સાંજે જ્યારે ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી, મયંક અને પલક તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે વિનોદરાયે ધીમેથી હેમલતાબેનને પાસે બોલાવ્યા. હેમલતાબેન તેમના પથારી પાસે બેઠા. સાંભળ હેમલતા, વિનોદરાયનો અવાજ નબળો હતો. હવે મારો સમય પૂરો થઈ રહ્યો છે. મને લાગે છે કે હું વધુ દિવસો નહીં જીવી શકું. હેમલતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. એવું ન બોલો વિનોદ, તમે જલ્દી સાજા થઈ જશો. વિનોદરાયે એક નબળું સ્મિત કર્યું અને તેમના ઓશિકા નીચે હાથ નાખ્યો. તેમણે એક ચમકતી, જૂની અને અનોખી દેખાતી ચાવી બહાર કાઢી. તે ચાવી અન્ય કોઈ તાળાની ચાવી જેવી નહોતી. તે કોઈ પ્રાચીન વસ્તુ જેવી લાગતી હતી. તેના પર અજીબ કોતરણી કરેલી હતી. આ ચાવી, તેણે કહ્યું, હું તને સોંપું છું. આ કોઈ સાધારણ ચાવી નથી. મેં તારાથી, મયંકથી અને દુનિયાથી એક મોટું રહસ્ય છુપાવ્યું છે. આ ચાવી એ રહસ્યની પહેલી કડી છે. હેમલતાબેન ગભરાઈ ગયા. કેવું રહસ્ય? અને આ ચાવી કોની છે? તમે કેમ ક્યારેય નથી જણાવ્યું? વિનોદરાયે ઊંડો શ્વાસ લીધો. સમય નહોતો. જ્યારે હું ન હોઉં ત્યારે જ તું આ ચાવીનો ઉપયોગ કરજે. આ ચાવી ક્યાં વાપરવાની છે તે હું તને અત્યારે નહીં કહું, પરંતુ યાદ રાખજે, આ રહસ્ય મયંક અને પલકના હોશ ઉડાડી દેશે. તેમણે હેમલતાબેનનો હાથ પકડ્યો, તેમાં ચાવી મૂકી અને પછી તેમની આંખો બંધ થઈ ગઈ. હેમલતાબેન ગમગીન થઈને ત્યાં જ બેસી રહ્યા. થોડી વારમાં ઘરના વાતાવરણમાં એક ઊંડી અને કાયમી શાંતિ છવાઈ ગઈ. વિનોદરાય હવે આ દુનિયામાં નહોતા. વિનોદરાયના અવસાનથી આખું ઘર શોકમાં ડૂબી ગયું. અંતિમ વિધિ પત્યા પછી જ્યારે મહેમાનો વિદાય થયા ત્યારે ઘરમાં ફરી શાંતિ છવાઈ. પણ આ શાંતિમાં એક અકળ ઉદાસી અને ભારેપણું હતું. મયંક અને પલક હેમલતાબેન પાસે બેઠા હતા. મયંક ગમગીન હતો, પણ તેણે પોતાની માતાને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો. મમ્મી, પપ્પા જ્યાં પણ હશે ખુશ હશે, મયંકે કહ્યું. હવે તમારે તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. પલકે પણ માથું હલાવ્યું. હા મમ્મી, અને તમને કોઈ મદદની જરૂર હોય તો કહેજો. હેમલતાબેન મૌન રહ્યા. તેમના મનમાં વિનોદરાયના છેલ્લા શબ્દો અને એ અનોખી ચાવી ઘૂમી રહ્યા હતા. તેમણે મયંક કે પલકને ચાવી વિશે કશું ન કહ્યું. તેમણે એ ચાવી સાચવીને પોતાના આભૂષણોના ડબ્બાના તળિયે છુપાવી દીધી. એક અઠવાડિયા પછી જ્યારે ઘરનું વાતાવરણ થોડું હળવું થયું, ત્યારે મયંકે એક સવાલ પૂછ્યો. મમ્મી, પપ્પાએ કોઈ વસિયત બનાવી હતી? તેઓએ ક્યારેય કોઈ વાત કરી હતી કે મિલકતનું શું કરવું છે? હેમલતાબેને માથું ધૂણાવ્યું. વસિયતની કોઈ વાત નહોતી કરી બેટા. પણ અચાનક પલકે વાત કાપી. પણ શું મમ્મી, પપ્પાએ ક્યારેય કોઈ કાગળ કે કોઈ ખાસ વસ્તુ તમને આપી હોય? પલકની આંખોમાં જિજ્ઞાસા હતી, જે હેમલતાબેનને થોડી શંકાસ્પદ લાગી. હેમલતાબેને યાદ આવ્યું કે વિનોદરાયના છેલ્લા શબ્દો અને ચાવી માત્ર તેમની વચ્ચેનો રહસ્ય હતો. તેમણે તરત જ પોતાની જાતને સંભાળી. ના, કશું જ નહીં. તેમણે ખાતરીપૂર્વક કહ્યું, બસ મને કીધું કે હવે મારે તારું અને ઘરનું ધ્યાન રાખવાનું છે. મયંક અને પલક એકબીજા સામે જોયું. તેમના ચહેરા પરથી લાગતું હતું કે તેમને સંપૂર્ણ સંતોષ નહોતો થયો.
તેઓને શંકા હતી કે વિનોદરાયે કોઈક વાત છુપાવી છે. આ ઘર, આ મિલકત, આ બધું કોના નામે છે? શું કોઈ રહસ્યમય કાગળો છે? હેમલતાબેન સમજી ગયા. હવે ચાવીનું રહસ્ય તેમની સાથે જ નહીં, પણ તેમના પુત્ર અને પુત્રવધુ સાથે પણ જોડાયેલું હતું. હેમલતાબેન તેમના દિવંગત પતિ વિનોદરાય દ્વારા આપવામાં આવેલી અનોખી ચાવી વિશે સતત વિચારતા હતા. તેમના પતિએ કહ્યું હતું કે આ ચાવી એક રહસ્ય ખોલશે જે દીકરા અને વહુના હોશ ઉડાડી દેશે. વિનોદરાયના અવસાન પછીના 2 અઠવાડિયા સુધી હેમલતાબેન આખા ઘરમાં ફર્યા, દરેક ખૂણો તપાસ્યો. તેમને ખાતરી હતી કે જો આટલી અસામાન્ય ચાવી છે તો તે કોઈ સામાન્ય તાળા માટે નહીં હોય. તે કોઈ લોકર કે ગુપ્ત જગ્યાનું તાળું હોવું જોઈએ. તેમણે વિનોદરાયના જૂના કપડાં, પુસ્તકો અને ડ્રોવર ફરીથી તપાસ્યા, પણ ક્યાંય કોઈ કડી ન મળી. મયંક અને પલક તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા, પણ તેમની નજર હેમલતાબેનના હાવભાવ પર હતી. એક સાંજે હેમલતાબેન વિનોદરાયના સ્ટડી રૂમમાં ગયા. આ રૂમમાં વિનોદરાય મોટાભાગનો સમય વિતાવતા હતા અને તે રૂમમાં ફક્ત તેમને જ પ્રવેશની છૂટ હતી. રૂમમાં એક મોટો લાકડાનો ટેબલ, જૂની ફાઇલોથી ભરેલી બુક શેલ્ફ અને એક આરામદાયક ખુરશી હતી. હેમલતાબેનને અચાનક યાદ આવ્યું કે વિનોદરાય હંમેશા તેમની બુક શેલ્ફ પાછળની દિવાલને ખાસ રીતે ટપકાવતા હતા. તેમણે તે જ જગ્યાએ ધીમેથી ટકોરા મારવાનું શરૂ કર્યું. થપ થપ થપ. જ્યારે તેમણે ચોક્કસ પુસ્તકોની હરોળ પાછળની દિવાલ પર ટકોરો માર્યો, ત્યારે અવાજ થોડો પોલો આવ્યો, જે અન્ય જગ્યાઓ કરતાં અલગ હતો. તેમણે પુસ્તકો દૂર કર્યા. તેની પાછળની દિવાલ લાકડાના પાતળા પડથી ઢંકાયેલી હતી. હેમલતાબેને ધ્યાનથી જોયું. લાકડાના પડમાં એક નાનું, લગભગ અદૃશ્ય છિદ્ર હતું. તેમણે ધીમેથી તેની કિનારીઓ પર દબાણ કર્યું. અચાનક લાકડાનો પાતળો પડ ધીમેથી ખુલવા લાગ્યો, જે એક છુપાયેલા દરવાજા જેવો હતો. તેની અંદર એક નાનું ધાતુનું લોકર દેખાયું. તે લોકર જૂનું હતું અને તેના પર કોઈ કંપનીનું નામ નહોતું, જાણે તે ખાસ બનાવવામાં આવ્યું હોય. લોકરમાં એક ચાવી લગાવવાની જગ્યા હતી, જેનો આકાર બરાબર વિનોદરાયે આપેલી અનોખી ચાવી જેવો હતો. હેમલતાબેનના હૃદયના ધબકારા વધી ગયા. તેમણે પોતાના ડબ્બામાંથી ચાવી કાઢી અને ધ્રુજતા હાથે લોકરના તાળામાં નાખી. ચાવી સરળતાથી ફરી અને ધીમા ક્લિક અવાજ સાથે લોકર ખુલી ગયું. લોકરની અંદર 5 વસ્તુઓ હતી. પહેલી, પીળી પડી ગયેલા કાગળનો એક નાનો બંડલ. બીજું, એક જાડો જૂનો ફોટો આલ્બમ. ત્રીજું, એક નાની કાળી વેલ્વેટની થેલી. ચોથું, એક સીલબંધ કવર જેના પર હેમલતા માટે લખેલું હતું. પાંચમું, એક નાના બાળકનો ફોટો જે વિનોદરાયની યુવાનીના ફોટા જેવો દેખાતો હતો. હેમલતાબેને સૌપ્રથમ સીલબંધ કવર ખોલ્યું. કવરની અંદર વિનોદરાયનો પોતાના હાથે લખેલો એક પત્ર હતો. હેમલતાબેને વાંચવાનું શરૂ કર્યું. પ્રિય હેમલતા, મને ખબર છે કે આ વાંચીને તને આઘાત લાગશે, પણ હવે સત્ય છુપાવવાનો કોઈ અર્થ નથી. આ લોકરમાં જે પણ છે તે આપણા જીવનનું સૌથી મોટું સત્ય છે. મેં હંમેશા આ વાત તારાથી અને મયંકથી છુપાવી. મેં જીવનમાં ભૂલ કરી, પણ મેં તેનો અફસોસ નથી કર્યો. તને યાદ છે, આપણી લગ્નની શરૂઆતના દિવસોમાં હું 6 મહિના માટે નોકરીના કામે પુણે ગયો હતો. તે સમય દરમિયાન મેં એક મોટો નિર્ણય લીધો, જેની કિંમત હવે ચૂકવવી પડશે. આ કાગળો અને ફોટો આલ્બમ તે સમયની ગવાહી આપે છે. મને માફ કરજે કે હું મયંક અને પલકને સીધું ન કહી શક્યો, પણ હવે તારે તેમને કહેવું પડશે.
સત્ય સામે આવશે ત્યારે મયંક અને પલકના હોશ ઉડી જશે, એની મને ખાતરી છે. પણ આ જ ન્યાય છે. બાકીનું રહસ્ય આ કાગળોમાં છે. બહાદુર બનજે તારો વિનોદ. હેમલતાબેન ધ્રુજી ઉઠ્યા. પુણેના 6 મહિના, ભૂલ, કિંમત ચૂકવવી પડશે, આ શબ્દોથી તેમનું માથું ફરવા લાગ્યું. તે જ સમયે તેમને દરવાજા બહાર કોઈના પગલાંનો અવાજ સંભળાયો. તે મયંક હતો. મમ્મી, તમે સ્ટડી રૂમમાં શું કરો છો? ત્યાં અંધારું કેમ છે? હેમલતાબેને તરત જ પત્ર અને બધી વસ્તુઓ લોકરમાં મૂકી દીધી અને લોકરને બંધ કરી દીધું. તેમણે લાકડાના પડને પાછું સરકાવી દીધું જેથી તે ફરીથી દિવાલમાં ભળી ગયું. તેમણે ગભરાટ છુપાવીને જવાબ આપ્યો, કંઈ નહીં બેટા, બસ પપ્પાની જૂની ફાઇલો જોઈ રહી હતી. યાદો તાજી થઈ ગઈ. મયંક દરવાજામાં ઊભો રહ્યો. તેની નજર રૂમમાં ફરી રહી હતી. તેને લાગ્યું કે તેની મમ્મી કંઈક છુપાવી રહી છે, અને તે પણ પપ્પાની સ્ટડી રૂમમાં, જે હંમેશા રહસ્યમય રહ્યો હતો. સારું મમ્મી, ચાલો જમી લઈએ, મયંકે કહ્યું, પણ તેના અવાજમાં સંતોષ નહોતો. રહસ્ય ખુલવાની કગાર પર હતું. વિનોદ રાયના પુણેના 6 મહિનાની સચ્ચાઈ શું હતી? કયા મોટા નિર્ણયની વાત પત્રમાં કરવામાં આવી હતી? શું મયંક અને પલકને હેમલતાબેનના ગભરાટ પરથી કોઈ શંકા થશે? રાત્રે જ્યારે મયંક અને પલક સૂઈ ગયા ત્યારે હેમલતાબેન ફરીથી સ્ટડી રૂમમાં ગયા. તેમના હાથમાં અનોખી ચાવી હતી. આ વખતે તેમના મનમાં કોઈ ડર નહોતો, ફક્ત સત્ય જાણવાની તીવ્ર ઈચ્છા હતી. તેમણે લોકર ખોલ્યું અને કાગળોનો બંડલ બહાર કાઢ્યો. આ કાગળો જમીન મિલકતના દસ્તાવેજો હતા, પરંતુ આ દસ્તાવેજોમાં જે મિલકતનો ઉલ્લેખ હતો તે અમદાવાદ કે ગુજરાતની નહોતી, પણ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલો એક આલિશાન ફ્લેટ હતો. આ ફ્લેટ વિનોદ રાયના નામે હતો અને તેનું મૂલ્ય કરોડોમાં હતું. હેમલતાબેન આશ્ચર્યચકિત થઈ ગયા. વિનોદ રાયે ક્યારેય મુંબઈમાં કોઈ મિલકત હોવાની વાત કરી નહોતી. પછી તેમણે જૂનો ફોટો આલ્બમ ખોલ્યો. આ આલ્બમમાં મોટા ભાગના ફોટા વિનોદ રાયની યુવાનીના હતા, પરંતુ અમુક ફોટા હેમલતાબેનને અજાણ્યા લાગ્યા. એક ફોટામાં વિનોદ રાય એક સુંદર યુવતી સાથે ઊભા હતા. બંને ખૂબ ખુશ દેખાતા હતા. બીજા ફોટામાં એ જ યુવતી અને વિનોદ રાય એક નાના બાળક સાથે હતા, જે લોકરમાં મળેલા ફોટામાંના બાળક જેવો જ હતો. આલ્બમના છેલ્લા પેજ પર એ યુવતી અને વિનોદ રાયનું મેરેજ સર્ટિફિકેટ, લગ્નનું પ્રમાણપત્ર હતું, જે પુણેમાં રજીસ્ટર થયેલું હતું. તારીખ બરાબર એ જ સમયગાળાની હતી જ્યારે વિનોદ રાયે કહ્યું હતું કે તેઓ નોકરીના કામે પુણે ગયા હતા. ચિત્રો જોઈને હેમલતાબેનના હાથમાંથી આલ્બમ છૂટી ગયો. સત્ય સ્પષ્ટ હતું. વિનોદ રાયે તેમના જીવનમાં બીજા લગ્ન કર્યા હતા અને તેમને બીજો પુત્ર હતો. તેમણે ધ્રુજતા હાથે છેલ્લી વસ્તુ, નાની કાળી વેલ્વેટની થેલી ખોલી. અંદર એક પેન્ડન્ટ હતું. તે પેન્ડન્ટ પર આયુષ નામ કોતરેલું હતું. હવે હેમલતાબેન સમજી ગયા, વિનોદ રાયના બીજા પુત્રનું નામ આયુષ હોવું જોઈએ. વિનોદ રાયે આ પત્રમાં ભૂલ અને કિંમત ચૂકવવાની વાત કરી હતી. તે આ જ રહસ્ય હતું. બીજું કુટુંબ અને એક અજાણ્યો પુત્ર. હેમલતાબેન આખી રાત પલંગ પર બેસી રહ્યા. વિનોદ રાયે આટલો મોટો ભેદ આટલા વર્ષો સુધી કેવી રીતે છુપાવ્યો? આ બધામાં તેમનો દીકરો મયંક અને પલક કેવી રીતે સામેલ થશે? સવારે હેમલતાબેને કડક નિર્ણય લીધો. વિનોદ રાયની ઈચ્છા મુજબ તેમણે આ સત્ય મયંક અને પલક સામે લાવવું જ પડશે. ડાઇનિંગ ટેબલ પર સવારના નાસ્તા માટે મયંક અને પલક બેઠા હતા. હેમલતાબેન
લોકરની બધી વસ્તુઓ લઈને તેમની સામે બેઠા. તેમનો ચહેરો ગંભીર અને આંખોમાં પાણી ભરેલું હતું. મારે તમને એક મહત્વની વાત કહેવી છે, હેમલતાબેને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું. તેમને ટેબલ પર અનોખી ચાવી, મુંબઈના ફ્લેટના દસ્તાવેજો, લગ્નનું પ્રમાણપત્ર અને બાળકના ફોટા મૂક્યા. મયંક અને પલકની નજર આ અજાણી વસ્તુઓ પર પડતા જ તેઓ ચોંકી ઉઠ્યા. આ શું છે મમ્મી? આ દસ્તાવેજો અને આ ફોટા? પપ્પા, આ ફોટા કોની સાથે છે? મયંકે ગભરાઈને પૂછ્યું. પલકે તરત જ લગ્નનું પ્રમાણપત્ર હાથમાં લીધું અને વાંચ્યું. મમ્મી, આ તો પપ્પાનું બીજા લગ્નનું સર્ટિફિકેટ છે અને આ પુણેની તારીખ અમારા લગ્નની પહેલાની છે. આ કેવી રીતે શક્ય છે? પલકનો અવાજ ગુસ્સા અને આઘાતથી કાંપતો હતો. હેમલતાબેને શાંતિથી વિનોદરાયનો પત્ર મયંકના હાથમાં આપ્યો. મયંકે પત્ર વાંચ્યો. પત્ર વાંચવાની સાથે તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે પલક સામે જોયું. પપ્પાએ છુપાયું આટલું મોટું રહસ્ય? મયંકના અવાજમાં અવિશ્વાસ હતો. હા બેટા, હેમલતાબેને આંસુ લૂછતા કહ્યું. તમારા પપ્પાએ પુણેમાં બીજા લગ્ન કર્યા હતા અને તેમને તારા સિવાય એક બીજો પુત્ર પણ છે, જેનું નામ કદાચ આયુષ છે. મયંક અને પલકના હોશ ઉડી ગયા. તેઓ સપનામાં પણ કલ્પના નહોતી કરી શકતા કે તેમના પિતાનું આવું એક ગુપ્ત જીવન હતું. તેઓ જેમને આદર્શ પિતા માનતા હતા, તેમણે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. પલકે ગુસ્સામાં કહ્યું. બીજો પુત્ર? તો શું મુંબઈનો આ ફ્લેટ તે એમના માટે હતો? અને હવે જ્યારે પપ્પા નથી, ત્યારે આપણે આ રહસ્યના વારસદાર બન્યા છીએ? મયંક સંપૂર્ણપણે સ્તબ્ધ હતો. તેની માતાની દુર્દશા અને પિતાનું રહસ્ય તેને તોડી રહ્યા હતા. મમ્મી, હવે શું? આયુષ ક્યાં છે? આ મુંબઈનો ફ્લેટ શા માટે? પપ્પાએ શું ઈચ્છા હતી? મયંકે મૂંઝવણમાં પૂછ્યું. હેમલતાબેને ગમગીન થઈને ટેબલ પર પડેલા કાગળો તરફ ઇશારો કર્યો. હવે આ ચાવીનું રહસ્ય પૂરું થયું, પણ હવે આપણી સામે એક નવો અને મોટો પ્રશ્ન ઊભો થયો છે. આયુષ. હવે વાર્તાનો અંત નજીક છે. મયંક, પલક અને હેમલતાબેન આયુષને શોધવા માટે શું પગલું ભરશે? મિલકત અને પરિવારનું ભવિષ્ય શું હશે? શું આ રહસ્ય તેમના સંબંધોને તોડી નાખશે? રહસ્ય ખુલ્યા બાદ ઘરમાં તણાવનું વાતાવરણ હતું. મયંક અને પલક ગુસ્સામાં હતા, પણ હેમલતાબેન શાંત અને મક્કમ હતા. તેમણે પોતાના પુત્રને પિતાની ભૂલને બદલે તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. હેમલતાબેને મુંબઈના ફ્લેટના દસ્તાવેજોમાં આપેલા સરનામે ફોન કર્યો. ફોન એક યુવતીએ ઉપાડ્યો, જેણે પોતાનું નામ પ્રિયંકા જણાવ્યું. હું હેમલતાબેન બોલું છું, વિનોદરાયના પત્ની. હેમલતાબેને ધીમેથી કહ્યું. પ્રિયંકા થોડીવાર માટે મૌન રહી. પછી તેણે કહ્યું, મને ખબર હતી કે એક દિવસ આ વાત બહાર આવશે. વિનોદજીએ મને વચન આપ્યું હતું કે તેઓ તેમના છેલ્લા સમયમાં બધું જાહેર કરશે. પ્રિયંકા વિનોદરાયના બીજા લગ્નની પત્ની હતી અને આયુષ, જે હવે 20 વર્ષનો યુવાન હતો, તેમનો પુત્ર હતો. વિનોદરાયે તેમને મુંબઈમાં ફ્લેટ લઈને આપ્યો હતો અને નિયમિતપણે તેમની જરૂરિયાતો પૂરી કરતા હતા. પ્રિયંકાએ ક્યારેય વિનોદરાયના મુખ્ય પરિવારની જગ્યા લેવાનો પ્રયાસ નહોતો કર્યો. મયંક અને પલક માટે આ બધું માનવું મુશ્કેલ હતું, પરંતુ હેમલતાબેને નિર્ણય લીધો કે તેઓ મુંબઈ જશે અને આયુષ તેમજ પ્રિયંકાને મળશે. મયંક, પલક અને હેમલતાબેન મુંબઈ પહોંચ્યા. ફ્લેટમાં પ્રિયંકા અને આયુષે તેમનું સ્વાગત કર્યું. આયુષ દેખાવમાં વિનોદરાય જેવો જ લાગતો હતો, એક શાંત અને સંસ્કારી યુવાન.
વાતચીત દરમિયાન હેમલતાબેને પ્રિયંકાને વિનોદરાયે આપેલી અનોખી ચાવી અને લોકરના દસ્તાવેજો વિશે જણાવ્યું. પ્રિયંકાની આંખોમાં આશ્ચર્ય હતું. મને કોઈ રહસ્ય ચાવી વિશે ખબર નથી હેમલતાજી, પ્રિયંકાએ કહ્યું. પણ વિનોદજીએ મને આ ફ્લેટની સાથે એક બેંક લોકરની ચાવી આપી હતી અને કહ્યું હતું કે તેમના અવસાન પછી તે ખોલવું. પ્રિયંકાએ તે બેંક લોકરની ચાવી કાઢી. ત્રણેય પરિવારો બેંકમાં ગયા અને લોકર ખોલ્યું. અંદર માત્ર એક જ કાગળ હતો, વિનોદરાયની અંતિમ વસિયત. તેમાં લખ્યું હતું, મારી બંને પત્નીઓ હેમલતા અને પ્રિયંકા તથા મારા બંને પુત્રો મયંક અને આયુષ માટે મારું બધું જ વસિયતનામું, જેમાં અમદાવાદનું ઘર, બેંક બેલેન્સ અને મુંબઈનો ફ્લેટ સામેલ છે. તે 2 સમાન ભાગોમાં વહેંચવામાં આવશે. એક ભાગ અમદાવાદનું ઘર અને બેંક બેલેન્સનો અડધો ભાગ હેમલતા અને મયંકને આપવામાં આવશે. બીજો ભાગ મુંબઈનો ફ્લેટ અને બેંક બેલેન્સનો અડધો ભાગ પ્રિયંકા અને આયુષને આપવામાં આવશે. આ વહેંચણી માત્ર ન્યાય માટે છે, પણ જે ચાવી મેં હેમલતાને આપી હતી તે આ વસિયતની નહીં પણ સત્યની ચાવી હતી. હું ઈચ્છું છું કે મારા અવસાન પછી મારા બંને પરિવારો એકબીજાને સ્વીકારે અને બંને ભાઈઓ મયંક અને આયુષ એકબીજાનો સાથ આપે. વિનોદરાયે હેમલતાબેનને આપેલી અનોખી ચાવી કોઈ મિલકતનું રહસ્ય નહીં પણ તેમના ગુપ્ત જીવનનું સત્ય ખોલવા માટેની હતી. તેઓ જાણતા હતા કે તેમનો પરિવાર ક્યારેય આ સત્યને સ્વીકારશે નહીં. તેથી તેમણે સત્ય ખોલવા માટે એક રહસ્યમય ચાવીનું નાટક કર્યું, જેથી તેમના અવસાન પછી તેમના દીકરા અને વહુના હોશ ઉડી જાય અને મજબૂરીમાં પણ તેઓ તેમના બીજા પરિવારને સ્વીકારી શકે. મયંક અને પલક ગુસ્સે હતા, પણ તેમના પિતાની છેલ્લી ઈચ્છા અને હેમલતાબેનની સમજણથી તેઓ ધીમે ધીમે આયુષ અને પ્રિયંકાને પોતાના પરિવારના સભ્ય તરીકે સ્વીકારવા લાગ્યા. ચાવીનું રહસ્ય ખુલ્યા બાદ મિલકત વહેંચાય, પણ 2 પરિવારો એક થઈ ગયા, જે વિનોદરાયની સાચી ઈચ્છા હતી. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો.